આજ સ્થાપક અને સતત આ મંડળને અને આપણા મંડળ સાથે જોડાયેલા બાળકોના ઉત્સાહ માટે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત ચિંતિત એવા રાજપુર કેળવણી મંડળના આ સ્થાપક શ્રી એમ.એન. પટેલ સાહેબ, આપણી જ આ સંસ્થાના આચાર્ય રમણભાઈ સાહેબ, ગોવિંદસિંહ ચુડાવત સાહેબ અને આ સંસ્થા સાથે જોડાયેલા, આ સ્કૂલ સાથે જોડાયેલા તમામ સ્ટાફ મિત્રો, વાલીગણ, નાના નાના ભૂલકાઓ અને જેના માટે આ કાર્યક્રમ રાખ્યો છે એવા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, આજે આ કાર્યક્રમમાં મને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યો એ બદલ આ સંસ્થાનો હું આજીવન ઋણી રહીશ. ધોરણ 10 અને 12ના આજના વિદાય સમારોહમાં આપ વિદાય લઈ રહ્યા છો, પરંતુ મારા માટે, આ મંડળ માટે, આ સંસ્થા માટે, આ સ્કૂલ માટે આપ વિદાય નથી રહ્યા. આપ ઉજ્જવળ ભવિષ્ય માટે તરક્કી કરી રહ્યા છો. ઉજ્જવળ ભવિષ્ય માટે આપનો રસ્તો નક્કી કરી રહ્યા છો. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે. મિત્રો, આ સમય તમારા માટે ગોલ્ડન સમય છે. તૈયારી માટેનો સમય છે, રિવિઝન માટેનો સમય છે. જે પણ વર્ષ દરમિયાન આપણે વર્ગખંડોમાં ભણ્યા છીએ, એ વર્ગખંડોમાં જેનો અભ્યાસ કર્યો છે એનું રિવિઝન કરવાનો સમય છે મિત્રો. એટલે આપ આ કાર્યક્રમ જ્યારે પૂર્ણ થાય ત્યારે સતત જે પણ સમય વધ્યો છે એ સમયને બિલકુલ સદુપયોગ કરશો તો એનું પરિણામ કંઈક અલગ જ જોવા મળશે મિત્રો. એટલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ હું પરીક્ષા માટે શુભેચ્છા આપું છું. સતત આપ પ્રગતિ કરો, આપ આપણું ઉજ્જવળ ભવિષ્ય બનાવો અને આ જ ધરતી પરથી એક સારા અધિકારી, એક સારા પદાધિકારી બનો એવી મારી અને મારા મંડળની સતત આપની સાથે શુભેચ્છાઓ રહેલી છે. મિત્રો, જે ધોરણ 12માંથી જે પરીક્ષા આપવાના છે અને સારા માર્ક સાથે ઉત્તીર્ણ થવાના છે એવા વિદ્યાર્થીઓ માટે સતત તમારું મંડળ ચિંતિત છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારા વિદ્યાર્થીઓ, આ ધરતીના વિદ્યાર્થીઓ, આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓને ક્યાંક બહાર ન જવું પડે, એમને કોઈ શારીરિક તકલીફ અથવા આર્થિક તકલીફ ન પડે એટલા માટે આ મંડળ સતત ચિંતિત છે ને આપની ઉચ્ચ શિક્ષણ માટે અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ આ મંડળ કરી રહ્યું છે. એ માત્ર ને માત્ર આપના ઉચ્ચ શિક્ષણને ધ્યાનમાં રાખીને કરી રહ્યું છે. આજે આ સ્કૂલના સ્ટાફ મિત્રોને, આ સ્કૂલના પ્રિન્સિપાલને વિનંતી કરું છું કે આપ આપણા બાળકોને વિદાય આપો છો, પરંતુ હું વિદાય નથી કહેતો, એ તો અમારા મંડળના જ બાળકો છે. અહીંથી નીકળીને મારા ત્યાં આવશે એટલે અમારા જ છે, અમારા જ રહેશે અને અમારા આજીવન રહેવાના છે એવી હું ખાતરી આપું છું. મિત્રો, ધોરણ 12 પછી તમારે કયો વિષય પસંદ કરવું, શું કરવું, ક્યાં જવું, એના માટે તમે સતત ચિંતિત હશો, તમારા વાલી પણ ચિંતિત હશે. તો આ એક તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કહી શકું છું કે તમે નક્કી કરશો કે મારે શું બનવું છે, શું કરવું છે, એ અત્યારથી જ તમારે નક્કી કરવાનું છે. તો ધોરણ 12 પછી ચોક્કસ તમારા અલગ અલગ રસ્તાઓ છે, અલગ અલગ વિષય પસંદ કરવાના છે, અલગ અલગ ઉચ્ચ શિક્ષણ તરફ જવાનું છે. તો જો જરૂર પડે ત્યાં અમે, અમારું મંડળ અને હું ચોક્કસ તમારા માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહીશ. જ્યાં જરૂર પડે ત્યાં મારો સંપર્ક કરજો. હું ચોક્કસ તમને ગાઈડન્સ આપવા માટે બંધાયેલો છું. આ સ્કૂલમાં, આ આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા અધિકારીઓ સાહેબ પેદા થાય છે. હજુ પણ વિશેષ અધિકારીઓ પેદા થાય આ વિસ્તારના, એવી આ મંડળ આશા રાખે છે. હવે આ સ્વામી વિવેકાનંદમાં જે પણ સ્ટાફ મિત્રો અહીંયા છે, જે પણ ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે, એમને પણ હું કહું છું કે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8થી જ એમને યુપીએસસી, જીપીએસસી સરકારની ભરતી માટે ચોક્કસ થોડા એમને મોટિવેટ કરતા રહો. તો એ જ આ જ અધિકારી, આ જ વિસ્તારનો અધિકારી પેદા થશે અને આપણે એમ કહેશું કે ભાઈ મારો ભણાયેલો, મારો વિદ્યાર્થી આજે કલેક્ટર છે. મિત્રો, સતત એક શિક્ષક એક એવી આશા રાખે છે કે મારો ભણાયેલો વિદ્યાર્થી મારા કરતાં પણ આગળ જાય. આ દુનિયામાં, આ જગતમાં
ત્રણ જ વ્યક્તિ એવા છે, એક માતા પિતા અને એક શિક્ષક, એક એવું ઈચ્છે છે કે ભાઈ મારો ભણાયેલો મારો દીકરો મારા કરતાં પણ વિશેષ પદ ઉપર ઉપસ્થિત થાય. તો હંમેશા આ રાજપુર કેળવણી મંડળ, તમામ સ્ટાફ મિત્રો, રાજપુર કેળવણી મંડળ સાથે જોડાયેલા તમામ સ્ટાફ મિત્રો, આ બધા જ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે અને તમારા તરીકે માટેની ચોક્કસ આશા રાખે છે. તો આ પ્રસંગે મને બોલાવ્યો, મને 2 મિનિટ બોલવાનો સમય આપ્યો, એ તમામ સ્કૂલનો હું આભારી છું. અચ્છો, આભાર.